નમસ્કાર એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નામદાર હાઈકોર્ટની દબાણ અને હોર્ડિંગ્સની ફટકાર બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બંને મામલે આગામી દિવસોમાં કાર્યવાહી કરશે। શહેરમાં દબાણ દૂર કરવાને લઈને હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફટકાર લગાવી હતી, જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટે આપેલ લિસ્ટ મુજબની જગ્યાએ તેમજ અન્ય જગ્યાઓ પર પણ દબાણ દૂર કરાશે। સાથે જ શહેરમાં રહેલા હોર્ડિંગ્સ પણ દૂર કરવામાં આવશે। ત્યારે અહીં સવાલ એ છે કે હાઈકોર્ટની ફટકાર બાદ જ શા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવે છે અને કામગીરી કરે છે, જે બાબતને લઈને ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાએ જણાવ્યું કે કમિટીમાં થઈ ચર્ચા મુજબ કે પીઆઈએલ સંદર્ભે તથા એ સિવાય પણ કોઈ પણ જગ્યાએ ટ્રાફિકમાં નડતરરૂપ હોય દબાણો એ હટાવવા માટેનું આયોજન શું છે અને એનું વખત પ્રોગ્રેસ કમિટી સુધી પહોંચાડવાનું કમિટીમાં આપવાનું નક્કી થયું છે। કયા પ્રકારનો ખાસ સર્વે કરવામાં આવશે? કોઈ વિસ્તારો આઈડેન્ટિફાય કરવા મામલે કોઈ સૂચના આપે છે? એક પીઆઈએલ થઈ છે, એમાં પણ એક લિસ્ટ હાઈકોર્ટમાં એ લોકોએ આપેલું છે, હાઈકોર્ટનું લિસ્ટ છે એ છે। તદુપરાંત એક આપણે 7 રોડ પહેલા સિલેક્ટ કર્યા હતા એ પણ કીધું છે, અને એ સિવાય પણ જે ધ્યાનમાં આવતા હોય, હવે એવું નથી કીધું કે ભાઈ આ જ પર્ટિક્યુલર રોડ એ લોકો આઈડેન્ટિફાઈ કરીને કરે, એમણે જ આઈડેન્ટિફાઈ કરીને આપણને કરવાનું છે, એનું આયોજન આપણને આપવાનું છે। અન્ય એક વિષય છે, શહેરમાં જે કોઈક જગ્યાએ ગેરકાયદેસર હોર્ડિંગ લાગેલા છે અથવા તો જે રિન્યુ નથી થયા તેવા કિસ્સામાં ખૂબ જ મોટી એવી 90 કરોડ કરતા વધારેની રકમ વસૂલવાની બાકી છે। શું વિષય છે, કઈ રીતે ઉકેલ લાવવા માટે સૂચના અપાઈ? એક વિષય ધ્યાનમાં આવ્યો હતો કે શહેરમાં જુદી જુદી જગ્યાએ જે પ્રાઇવેટ હોલ્ડિંગો લાગ્યા છે એના લગભગ આપણે કીધું એ પ્રમાણે મોટી રકમ બાકી છે, તો એના માટે કંઈક જુદા જુદા કોર્ટ કેસોને બધું થયું છે, તો એ કમ્પાઇલ કરીને આ 90 કરોડ રૂપિયા જે માતબર રકમ આપણા કહેવા પ્રમાણે બાકી છે એને કઈ રીતે વસૂલ કરવું એનું આયોજન આપણે માંગ્યું છે એમની પાસે, અને દરેક ડિપાર્ટમેન્ટ, લીગલ ડિપાર્ટમેન્ટને રેવન્યુ ડિપાર્ટમેન્ટ બધાએ જોડે બેસીને કંઈક ફાઇનલ કન્ક્લુઝન કરીને વસૂલાતનું આયોજન આપણે માંગ્યું છે એમની પાસે। આવી જ વસૂલાત અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરતી કંપનીઓ પાસેથી પણ છે। લાંબા સમયથી વિષયની ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહ્યું છે। હાલ આ મામલે શું અપડેટ પ્રોસેસ છે? આજે કમિટીમાં જે માહિતી અમને આપવામાં આવી એ મુજબ કંપનીઓ પાસેથી એમના નેટવર્કની માહિતી માંગવામાં આવી છે। કમિટીમાં એવું કીધું કે હજુ નેટવર્કની એ લોકોની માહિતી નથી આવી, માહિતીને આધારે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।